નમસ્તે, હું ડૉક્ટર શ્રેય પટેલ, અભય હોસ્પિટલ મોડાસાથી. આજે આપણી સાથે છે ભૂપેન્દ્રભાઈ પટેલ, જેઓ તાંદલિયા કંપા ખેડબ્રહ્માના રહેવાસી છે, જેમને ફિસ્ચ્યુલા એટલે કે બગંદરની તકલીફ થઈ હતી અને આપણે અહીંયા એમનું બગંદરનું ઓપરેશન કરેલું છે, જેને આજે લગભગ 45થી 50 દિવસ થયા છે. અને ચલો આપણે એમની જોડે એમનો અનુભવ અમારી સાથે કેવો રહ્યો તેની વાત કરીએ. ભૂપેન્દ્રભાઈ, તમને પહેલાં શું તકલીફ હતી? પહેલાં તો સાહેબ ગુદામાર્ગની આજુબાજુ 2 ઇંચની આજુબાજુ ફોડલી થઈ હતી. બરોબર છે. ફોડલી થઈ હતી, દુખાવો નહીં થતો, પણ ક્યારેક ક્યારેક ચાલીએ તો હાલવામાં થોડી તકલીફ થતી. સામાન્ય એમાંથી રસી નીકળતી સામાન્ય, પણ દુખાવો બિલકુલ થતો નહોતો. પછી અમે તો સ્થાનિક ડૉક્ટર ત્યાં ઈડર ત્યાં જોડે બતાવ્યું. બરોબર છે. ત્યાંના ડૉક્ટર જોડે બતાવ્યું તો એમને કીધું બગંદર છે. ઓકે. અને બગંદર થયા પછી સાહેબને પૂછ્યું કે કેટલા દિવસ રોકાવું પડશે, તો એમને કીધું 4 દિવસ રોકાવું પડશે, 5મા દિવસે રજા આપશું. એટલે પછી મારા મિત્ર મોડાસા કુલદીપ હોસ્ટેલવાળા અલ્પેશભાઈ, બરોબર, એમને જોડે વાત થઈ તો એમને એમ કીધું કે એકવાર તું અહીં જ આવી જા મોડાસા. મોડાસા ગયા, અભય હોસ્પિટલમાં ડૉક્ટર શ્રેય પટેલ જોડે ત્યાં બતાવ્યું અને ત્યાં એમ કીધું કે આમનું બગંદર છે, ઓપરેશન કરવા જેવું જ છે, આનું કોઈ ગોળીથી કોઈ ઈલાજ નથી. કેટલા સમયથી આ તકલીફથી તમે પીડાઈ રહ્યા હતા? આ લગભગ 1.5 વર્ષની આજુબાજુ હતું. આ ક્યારેક ગુમડું થાય અને ફૂટીને રસી નીકળે. હા, બસ. અને અઠવાડિયું થાય ને વળી પાછું સ્ટોપ થઈ જાય. હા, વળી પાછું અઠવાડિયું થાય ને નીકળે. હવે અહીંયા ઓપરેશન કરાયું તો તમને ઓપરેશનનો અનુભવ કેવો રહ્યો? ઓપરેશન કરાયું તો એવું લાગતું હતું કે દુખશે, દુખાવો થશે. બરોબર છે. પણ જ્યારે ઓપરેશન ચાલુ થયું ત્યારે બિલકુલ પણ ખ્યાલ ના આવ્યો. અને આખા ઓપરેશનમાં સાહેબ જોડે વાતો કરતા હતા અને લગભગ કરીને 1.5-પોણો કલાકની અંદર ઓપરેશન પૂરું પણ થઈ ગયું. અને બગંદર પણ મને બતાવ્યું અને સારું પણ થઈ ગયું. અને આજ સુધી મને બીજા દિવસે પણ દુખાવો થયો નથી. અને આજે 45 દિવસ થયા, મને આજ સુધી કોઈ પણ જાતની તકલીફ થઈ નથી. પેલા જે રસી પડવી, જે બગંદરનો સોજાવાળો ભાગ થવો, એમાં અત્યારે કેવું છે લક્ષણોમાં? અત્યારે બિલકુલ નોર્મલ છે સાહેબ. પહેલા તો મને 2 વાર કબજિયાત રહેતો, સંડાસ જવું પડતું. આજે એક જ વખતમાં નોર્મલ થઈ જાય છે અને કોઈ પણ જાતની તકલીફ નથી. તમને અહીંયા હોસ્પિટલની ફેસિલિટીઝ અને સ્ટાફ વિશે કંઈ કહેવું હોય તો તમે શું કહેવા માંગો? ફેસિલિટીમાં સાહેબ એટલું જ કહીશ કે અહીં મેં તો ખાલી બતાવવા માટે જ હું આવ્યો હતો, સાચું કહું તો. પણ આની ચોખ્ખાઈ અને એવરનેસ બધી રીતે આમ ચોખ્ખાઈ જોઈ અને મેં તો સાહેબને એ જ વખતે કહી દીધું કે કાલે નહીં, આજે જ ઓપરેશન કરાવી દો. અને બધી જ રીતે સગવડ સારી છે, રૂમ પણ સારા છે, ચોખ્ખાઈ સારી છે. અને આપણે એક દિવસ નહીં, આમ 4 દિવસ રોકાવું હોય તો પણ મજા આવે. બીજી વખત જો તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો એક વખત બતાવવું અવશ્ય. અહીં એક વખત આવું, ઓપરેશન કરાવો કે ન કરાવો તમારા, પણ એક વખત અહીં આવો અને મુલાકાત લો. થેન્ક યુ.